સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતની પ્રથમ રોબોટિક અને ટેકનોલોજી સ્કૂલમાં સ્થાન પામી છે। સુરતની અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ જ્યારે એડમિશન શરૂ થયા ત્યારે શાળાએ લોકોને ટેકનોલોજીથી અવગત કરતા માટે શાળાની અંદર રોબોટિક તેમજ સોફ્ટવેર દ્વારા એડમિશન પ્રોસેસ શરૂ કરી છે। આ ઉપરાંત શાળામાં બાળકો, વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા પણ યુનિટરી જીઓ ટુ એડ્યુ પ્લસ રોબોટિક સિસ્ટમથી ખૂબ ઝડપથી કાર્ય થાય તેથી પર્યાવરણને પણ બચાવી શકાય અને પેપરલેસ કામ થશે તે હેતુથી શાળામાં રોબોટ દ્વારા કાર્ય કરવામાં આવે છે। મારું નામ ડૉક્ટર વિરલ એમ નાણાવટી છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગટ કેનાલ રોડ જહાંગીરાબાદ સ્થિત સ્કૂલ ખાતે આચાર્ય તરીકે કાર્યરત છું। આજે બહુ ગર્વની લાગણી એ થાય છે કે ગુજરાતની સૌપ્રથમ રોબોટિક સ્કૂલ જો હોય તે માત્ર ને માત્ર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ છે। સુરતની પહેલી એવી સ્કૂલ અને ગુજરાતની પણ પહેલી એવી સ્કૂલ કે જે રોબોટ સાથે કામ કરી રહી છે। આ રોબોટિક સ્કૂલનો કન્સેપ્ટ અમારા ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા અને જિગ્નેશભાઈ માંગુકિયાનો હતો કે બાળકોને રોબોટથી પરિચિત કરો, સાથે સાથે આ રોબોટ સ્કૂલની સિક્યુરિટી, એજ્યુકેશનની સાથે બીજી વિવિધ પ્રવૃત્તિમાં પણ અમારી સાથે જોડાયેલો રહેશે અને બાળકોને નવી નવી પ્રવૃત્તિઓ જેમ કે સોંગ, વિવિધ ગેમ આ બધામાં એ મદદરૂપ થવાનો છે। તો આજે અમે બહુ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે એજ્યુકેશનની અંદર સૌથી પહેલો નવો પ્રયાસ માત્ર ટેગ નહીં પણ નામ સાથે કહે છે કે ટેકનોલોજી સાથે સંસ્કાર એટલે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ। આનાથી જે બાળકોને ફાયદો છે એ ફાયદો એવો છે કે કોઈ બાળકને માની લો કે નાની મોટી સ્કૂલમાં કોઈ ફ્લોર પર જવું છે અને આ બાર હશે તો એમ કહેશે કે ભાઈ મારે ચોથા ફ્લોર પર જવું છે તો ચોથા ફ્લોર પર આ બાળકને લઈ જશે। બાળકને લેબ જોવી છે, કોઈ પેરેન્ટ્સ આવ્યું, અનનોન પેરેન્ટ્સ અને એને એવી ઈચ્છા થઈ કે ભાઈ મારે કેમેસ્ટ્રી લેબ જોવી છે અને આને કહેશું આપણે કમાન્ડ આપશું કે ભાઈ કેમેસ્ટ્રી લેબમાં જવું છે તો એ કેમેસ્ટ્રી લેબમાં આપને લઈ જશે। ઇન શોર્ટ બાળકની સાથે પેરેન્ટ્સની સાથે હ્યુમન તરીકે કામ કરશે અને જે કામ માટે કોઈ વ્યક્તિને રોકવો પડે એ રોકવાની જરૂર નથી, એ રોબોટ એની જાતે જ તમને કરીને આપશે। સુરત શહેરના શહેરીજનોને આપ શું મેસેજ પાઠવો? શહેરીજનો માટે એક નવો વિચાર છે। એટલું કહી શકીશ કે જો નવા વિચારો લાવી શકતા હોય તો નવા પરીક્ષણો પણ લાવવા જ જોઈએ અને રોબોટિક હશે તો હવે પછીની જે કલ્પના છે રોબોટ સિવાયની અધૂરી છે। તો આવી કલ્પના સાથે અમારી સ્કૂલની મુલાકાત લો, ચોક્કસથી તમને ગમશે અને એવું કહેતા અનુભવ થાય છે અને અભિમાન પણ થાય છે કે રોબોટ સાથે કામ કરતા હ્યુમનો તમને અહીંયા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોવા મળશે। मेरा नाम तुषार परमार है। मैं दी रेडियंट इंटरनेशनल स्कूल जहांगीराबाद का प्रिंसिपल हूँ। हमने हमारे यहाँ पर एक नया इनिशिएटिव लिया है। जैसा आप जानते हैं कि आज का ज़माना जो है वो टेक्नोलॉजी और एआई का है और इसीलिए बच्चों के अंदर क्यूरियोसिटी डेवलप करने के लिए, टेक्नोलॉजी के बारे में और जानने के लिए हमने यूनिटरी रोबो डॉग को परचेज़ किया है। ये ऐसा रोबो है कि जो बच्चे के अंदर क्यूरियोसिटी डेवलप करेगा, वो हर तरह के मूवमेंट्स कर सकता है और बहुत ही इंटरेस्टिंग है। इससे बच्चों को सिर्फ क्यूरियोसिटी नहीं कि हम आगे कैसे अपने आप हमारे बच्चे रोबोटिक्स में आगे बढ़े, नए नए रोबोट्स डेवलप करें, नई ऊंचाई को छुए, उसी मकसद से हमने इसको परचेज़ किया है। हमारे यहाँ रोबोटिक्स लैब है, वहाँ बच्चे बहुत अच्छे से प्रोजेक्ट्स बना रहे हैं, लेकिन उसको एक नई ऊंचाई पर लेकर जाना है। तो जब बच्चा इस रोबो मॉडल को देखेगा, उसकी क्षमताओं को देखेगा, तो बच्चों को कहीं ना कहीं ये सोच आएगी कि हमें भी ऐसा कुछ करना चाहिए। तो हमें इन प्लेस ऑफ परचेजिंग मैं चाहता हूँ कि हमारे बच्चे कुछ नया क्रिएटिव करें और एजुकेशन को किस नेक्स्ट लेवल लेके जाए। और वो तब पॉसिबल हो सकता है कि बच्चा खुद अपनी थिंकिंग स्किल, प्रॉब्लम सॉल्विंग स्किल्स को डेवलप करे। इसी मोटिव से हमने इस रोबो डॉग को हायर किया है। वैसे तो ये हर क्लास के लिए एक नई चीज़ है। आई थिंक कि ये पहला स्कूल होगा जहाँ पर इस तरह का रोबो डॉग है वो स्कूल में इंट्रोड्यूस किया गया है। तो हर बच्चा क्यूरियस है। आज हम जैसे क्लास में लेके जाते हैं, बच्चे बहुत क्यूरियस होते हैं उसको देखकर। और ये रोबो बहुत सिंपल वाला नहीं है, ये बहुत सारे एक्टिविटी कर सकता है। मतलब इसमें जो मशीन लर्निंग है, उसमें जो कोडिंग है, उसमें जो एआई यूज़ किया गया है, जो रोबो है वो रिप्लाई करता है। अगर 5 मिनट तक आप उसको कोई कमांड नहीं देते हैं तो वो रिप्लाई करता है कि आई एम हियर। सो ये सब टेक्नोलॉजी उसके अंदर आ चुकी है। तो हमें अब जो डेवलप करना है वो उससे अगले लेवल का करना होगा। अगर मैं भारत का विज़न जो हम हैं 2047
है ना। तो अगर उसको वहाँ तक लेके जाना है तो अभी से हमारे बच्चों के अंदर ये सारे स्किल्स जो हैं वो डेवलप करने पड़ेंगे। हमारा जो लक्ष्य है 2047 विकसित भारत, उसके लिए हम सभी को आज से मेहनत करनी पड़ेगी, अभी से मेहनत करनी पड़ेगी, तब जाकर वो मुकाम हासिल कर सके। और इसलिए अपने बच्चे को रील्स में देखने के बजाय कुछ क्रिएटिव करे, कुछ क्रिएटिव सोचे, प्रॉब्लम सॉल्विंग स्किल को डेवलप करे, क्रिटिकल थिंकिंग स्किल को डेवलप करे, उस पर हमें जोर देना होगा। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।